આજના મીડિયા જગતમાં એની અંદર મને લાગે છે બહુ જ જૂજ એવા બચ્યા હશે તમારા જેવા કે જે આવી રીતે એક એક મુદ્દાઓ નિડરતાથી પેશ કરે છે. આ હિંમત જે તમે રોનકભાઈ લાવ્યા છો, આ હિંમત ક્યાંથી આવી પહેલાં અમને એ જાણવું છે. બાળપણથી ઘરની અંદર સરદાર સાહેબની વાત થતી. પપ્પા સરદાર સાહેબના નામથી સંસ્થા ચલાવતા. એ દિમાગમાં એ વ્યક્તિત્વ હતું. એબ્સોલ્યુટલી. મોઢા ઉપર બોલું, તોછડું બોલું, ચોખ્ખું બોલવું, કોડાફાડ બોલવું. એટલે કદાચ એ સંસ્કાર એ પાણીમાંથી મળ્યા. તમને બંનેને આશ્ચર્ય થશે, આખી દુનિયા મારી વાતને સાચી માને અને હું દિલથી જ બોલું. પણ અનેક વાર મારી પત્ની સવાલ ઉઠાવે અને મને એમ કે તું અભિનય કરે. હું એને કઈ કઈ થાવું મારી માં રિયલમાં જે દિલમાં આવે બોલું. પત્ની ઘણી વાર કે અને એ ભાવ રિયલમાં સાચો હોય, કોઈ સ્ક્રિપ્ટ નથી હોતી. 100% અનસ્ક્રિપ્ટેડ શો હોય. કોઈ વાર વધુ ભાવુક થઈ ગયો હોય, વધુ એગ્રેસિવ થઈ ગયો હોય તો ઘેર પહોંચું ને એટલે ઘરવાળી એમ કે ઠંડુ પાણી પી લો. ના કે તું ઓવર એક્ટિંગ કરીને આવ્યો.